આ એમ કે છે કે આ દીદી પાંડુરંગ શાસ્ત્રીની જે ભત્રીજી છે એ હમણાં એનું આ રેકોર્ડ કરેલું ઇન્ટરવ્યુ છે ને હમણાં TV9 વાળા પ્રકાશિત કરશે. એમાં TV9 ને કઈ લેવા દેવા નથી. એ જે TV9 નો હોસ્ટ છે ને એની સાથે TV9 ને કાંઈ લેવા દેવા નથી. આ સાચું બોલે છે કે ખોટું બોલે છે કે આમાં કેટલી વાત સાચી છે ખોટી છે એની સાથે એને કાંઈ લેવા દેવા નથી. આવો એક જબરજસ્ત મુક્કો દીદી ઉપર માર્યા પછી આ એનું બ્રોડકાસ્ટિંગ હવે શરૂ કર્યું છે. આ બ્રોડકાસ્ટિંગમાં TV9 ને કાંઈ એટલે કાંઈ લેવા દેવા નથી. TV9 નો પણ હું વિરોધ કરું છું. ભગવાને તમને કેટલું આપ્યું છે, પ્રકાશિત કરવા જેવું કેટલું છે, સાચું પ્રકાશિત કરો ને. પૈસા લઈને આવા બ્રોડકાસ્ટિંગ મોકલવાની શું જરૂર છે? શું તમારામાં એ શક્તિ નથી કે પાંડુરંગ શાસ્ત્રી દ્વારા કેટલા કૂળ કપટ અને કૌભાંડ થયા હતા? એ શોધો ને તમે. હજી હમણાં જ 25મી ફેબ્રુઆરી 10 સ્વાધ્યાયોને ગુજરાતની કોર્ટે આજીવન જન્મ કેદમાં મોકલી દીધા બ્રહ્મ હત્યા કરીને. એટલે આ તમને શું ખબર નથી? એટલે આ તો પોતાનો ટેવ પડી ગઈ છે પૈસા પડાવવાની આ દીદીને ને સ્વાધ્યાય પર. એટલા માટે તેને આ રમત શરૂ કરી છે. તેનો ભોગ TV9 શું કામ બને છે? હવે સાંભળો આ શું કહે. नमस्कार, मैं हूं आपके साथ रवि मिश्रा। 16 अक्टूबर 1926 को मुंबई में भारतीय ज्ञान, अध्यात्म और संस्कृति का एक ऐसा बीज बोया गया जिसने अपने 100 साल की यात्रा पूरी कर ली है और इस बीज ने आज एक वट वृक्ष का रूप धारण कर लिया है जिसे हम पूरी दुनिया में, पूरे भारत में श्रीमद् भगवत गीता पाठशाला के रूप में जानते हैं और इसका एक वृहद परिवार भी है जिसे हम स्वाध्याय परिवार कहते हैं और उसी परिवार की प्रमुख धनश्री दीदी तलवरकर हमारे साथ मौजूद हैं। दीदी, बहुत बहुत धन्यवाद आपका हमसे बातचीत करने के लिए। नमस्कार, आपका भी धन्यवाद करती हूँ और आज के सभी जो प्रेक्षकगण है, वर्ग है, उन सभी को भी मेरी तरफ से और स्वाध्याय परिवार की तरफ से शुभकामनाएं देती हूँ। हम बातचीत की शुरुआत करें इस બરાબર છે. હવે આપણે વાત કરવાની શરૂઆત કરી. આ તો હાલશે. હવે પહેલી વાત તો એ આ જયશ્રી તલવરકરમાંથી હવે ધનશ્રી તલવરકર થઈ ગઈ. જયશ્રી દીદી ક્યાં ગયું? કેમ બંધ કરી દીધું? કાકી નામ બદનામ થઈ ગયું છે. બીજા નંબરની વાત એ કે TV9 કહી દીધું મારી આ કોઈ જાતની જવાબદારી નથી અને આ રેકોર્ડર કરેલો વિડીયો પ્રકાશિત કર્યો એટલે બિઝનેસ કર્યો છે TV9 એને પૈસા લઈને છાપી નાખ્યું. આ 100મી પાઠશાળાની લોકોને ભાવનાની સાથે રમત કરવા માટે કરોડો રૂપિયાની જાહેરાતો આપવામાં આવી. આ કરોડો રૂપિયાની જાહેરાત શું કામ આપવામાં આવી? તમે કઈ સાંભળ્યું છે બિઝનેસ વગર કોઈ જાહેરાત આપે? આ બિઝનેસ છે. આ બિઝનેસ સિવાય કાંઈ નથી. અને આની સામે બોલવાવાળાઓની હત્યાઓ થાય છે, અત્યાચારો થાય છે, ગુંડાગીરી થાય છે. સ્વાધ્યાયની અંદર શ્રેષ્ઠ માણસો, ઋષિતુલ્ય માણસો હતા. બોમ્બેમાં અત્યારે છે, અનેક લોકો છે, બહુ જ પવિત્ર સારા માણસો હતા અને તેવા બધાને કાઢી નાખી દાદાએ અને દીદીએ જે દગો કર્યો છે. TV9 એના ઇન્ટરવ્યુ લે ને, લાઈવ લે ને. લંડન આવો તમે. વિનુભાઈ કરશનભાઈ સચાનિયા, હું લંડનથી બોલું છું. હા, હું લંડન પ્રોપરમાં રહું છું. આવો, તમને હું ઇન્ટરવ્યુમાં કહું કે આ પ્રોપરગંડા કેમ કરે છે. તમારા આવી જાતના રેકોર્ડિંગ જે છે ને કોરોના વાયરસની જેમ બધે પ્રસરશે. લોકો બિચારા આંધળા થઈને જાશે અને કાંઈ મફતનું લેવું નથી લેવું એમ કહીને મિલકતો ને મકાન ને જમીન ને કેટલુંય લૂંટી લીધું. દર દાગીને લૂંટી લીધા, કેટલુંય લૂંટી લીધું. અને લૂંટવાની રીત જુદી છે. સ્વાધ્યાય પરિવાર.com વેબસાઇટ જુઓ, હેશટેગ કરો સ્વાધ્યાય ક્રાઇમ. રવિ મિશ્રાજી, તમારી વાતને પણ માનવી નહીં, તમારા પ્રશ્નોને માનવા નહીં એવું TV9 આમાં લખી નાખ્યું ઇંગ્લિશમાં. એ ગુજરાતીમાં ને હિન્દીમાં કેમ નથી લખતા? એ મૂકો ને તો બધા વાંચી શકે. મારે વળી આ વિડીયો બનાવવાની મહેનત લેવી પડી કે ઇંગ્લિશમાં શું લખ્યું. સ્વાધ્યાય પરિવાર એવોર્ડો મેળવે છે ને એમાં ધતિંગો કર્યા છે. બહુ જ શુદ્ધ ગુજરાતીમાં એટલે બોલું છું, ગામઠી ભાષામાં એટલો કરું છું કે બહુ બુદ્ધિશાળી વર્ગમાંથી નીકળી ગયો બિચારો ભાવનાત્મક અને બિઝનેસ વાળા અને જેને પણ ધંધાના પૈસા લીધા છે, કરોડો રૂપિયા લીધા છે, એવા લોકો આમાં રહ્યા છે.
આ સંસ્થાએ પોતાનું અતિશય ખરાબ કર્યું છે. દાદાએ આ ન કરવું જોઈએ. લોકોની સામે હું ફરીથી TV9નો અભિજાતના રેકોર્ડિંગ મૂકવા માટે વિરોધ કરું છું. જય યોગેશ્વર. ભારત માતા કી જય.